મજા આવી ગઈ. ચલો, પેટ તો ભરાઈ ગયું. હવે એવું કરું છું અને કાલે આવીને ખાઈશ. આમ કહી શિયાળ ત્યાંથી ભાગી ગયું. હે ભગવાન, શું આ છે બ્લુ હેવન? જેમ જેમ હરણ આગળ વધતું હતું તેમ તેમ જંગલની વાસ્તવિકતા તેની સામે આવતી હતી. ચારે બાજુ કચરો, ગંદકી અને ગંદી ગંદી વાસ. તે મનમાં ઘણા સવાલો લઈને ત્યાંના રાજા શેરખાન પાસે પહોંચ્યું. હા, ખબર છે. મેં ઘણા પ્રયત્નો કર્યા. ઘણા જાનવરોને કેદ કર્યા તો મારી પાસે 4 ટાઈમનું ખાવાનું માંગતા. આમને જંગલમાંથી કાઢ્યા તો પાડોશના જંગલમાં ગંદકી ફેલાવા લાગ્યા. ત્યાંના રાજાએ જાતે જ એમને અહીંયા છોડી દીધા. આમના ચક્કરમાં મારી પત્ની પણ ઘર છોડીને જતી રહી છે. હું પોતે જ આમનાથી પરેશાન છું. જો એવું હોય ને તો હું આ લોકોને સુધારીને જ રહીશ. આમ કહી તે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો અને એ જ જંગલમાં એક ગુફામાં રહેવા લાગ્યું. બીજા દિવસે હરણ પોતાના ઘરમાંથી નીકળ્યું જ હતું કે સામેથી એક ઝીબ્રા દોડતો દોડતો આવ્યો. હટી જાઓ બધા, હું તુફાનની ગતિથી આવી રહ્યો છું.